નમસ્કાર મિત્રો, ધોરણ 10 માં ગણિતમાં આજે બહુપદીઓ વિષયનો બીજા લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. આજે આપણે નીચેની દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો. જો તમે મારો પહેલો લેક્ચર જોયો હોય તો પહેલા લેક્ચરમાં આપણે બે એક્ઝામ્પલ કઈ રીતના શૂન્ય શોધવાના અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસવાના બે એક્ઝામ્પલ આપણે આપ્યા હતા. આજે ફરી એકવાર એક એક્ઝામ્પલ આપી એના પછી આપણે બીજો નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ. હવે પહેલા સૌપ્રથમ મેં તમને કીધું તો આ બંને પદનો ગુણાકાર કરવાનો. હું અહીં સાઈડમાં લખું છું. આ બંને પદનો ગુણાકાર કરવાનો. 4 એકુ 4. તો અહીં હું 4 લખીશ. 4 ના એવા બે ભાગ પાડવાના છે કે જેથી તેનો સરવાળો અથવા બાદબાકી કેટલા આવવા જોઈએ? -4 થવા જોઈએ. હું 4 નો ભાગ પાડું છું. એક તો 4 એકુ 4, 2 દુ 4. બે ભાગ મારી પાસે થઈ ગયા છે. હવે બે ભાગમાંથી કઈ ભાગ મારે પસંદ કરવો ખાસ મહત્વનું છે. મારે -4 થવા જોઈએ. હું 4 માં 1 ઉમેરું 5, 4 માંથી 1 બાદ કરું 3. આ ભાગ પસંદ થશે નહીં, કારણ કે મારે જોઈએ છે કેટલા? -4. હું 4 માં 1 ઉમેરીશ તો 5 થશે, 4 માંથી 1 બાદ કરીશ તો 3 થશે. તો હવે મારે બીજો ભાગ 2 માં 2 ઉમેરીશ 4 થશે. આ મારે જોઈએ આવી જાય છે. તો પેલું પદ એમને રાખીશ 4x2, સેલું પદ એમને રાખીશ +1 બરાબર છે. વચ્ચેના પદના એવા બે ભાગ કરવાના છે. હવે પછી આવી ગયા છે 2 અને 2 કે જેથી તમારો સરવાળો અથવા બાદબાકી કોઈ પણ કરો -4 થશે. હવે +2s અને +2s તો 4s થશે. તો મારે કેવા જોઈએ છે? -4s જોઈએ છે. તો હું અહીં શું કરીશ? -2s અને -2s. આ બેનો પાછો તમે સરવાળો બાદ આપો એટલે શું થઈ જાય? -4s. હવે બે ના જોડકા કરીએ. બે ના જોડકા કરીશ તો આ બે માંથી કોમન શું નીકળશે? અહીં s છે. કેટલા s છે? 2s. અહીં 1s છે. તો 2s માંથી 1s કોમન નીકળશે. સાથે સાથે 2 પણ કોમન નીકળશે, કારણ કે અહીં 4 છે અને અહીં 2 છે. 2s કોમન નીકળશે. હવે 4 માંથી 2 કોમન કાઢ્યા એનો મતલબ એમ થાય 2 વડે ભાંગો. 4 ને તમે 2 વડે ભાંગશો એટલે કેટલા વધશે? 2 વધશે. 2s 2 દુ 4 ss s2. અહીંથી 2s કોમન નીકળી ગયા. કઈ ન હોય તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે? x છે. તો અહીં શું વધશે? -1. આ બે માંથી કોઈ કોમન નીકળે છે? ના. s નીકળે છે? ના. 2 નીકળે છે? ના. તો કોઈ પણ સંખ્યા કોમન ન નીકળે ત્યારે એક કિંમત ધરવાની. કઈ કિંમત ધરવાની? એક. કારણ કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે? 1 છે. તો ચાલો -1 જો +1 કરો કે -1 કરો એ આપણી ઉપર ડિપેન્ડ કરે છે. આ બંને પદ કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. હું -1 કોમન કાઢું. માઈનસ નિશાની કોમન કાઢી લીધી છે. 2s પાસે હતી. હવે શું વધશે? 2s. આની પાસે માઈનસ નિશાની નથી તો અહીં કઈ નિશાની હું કરીશ? માઈનસ. પાછો સાદું રૂપ આપો. માઈનસ પ્લસ એ માઈનસ 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 પ્લસ. બંને પદ સમાન આવી ગયા છે. બંને પદ સમાન આવી ગયા છે. કેટલી વાર લખવાના છે? એક વાર લખવાના છે. બાકીનું બધું વધ્યું છે એ બીજા કૌંસમાં લખવાનું છે. 2s - 1. બીજું શું વધ્યું છે? 2s - 1. બીજું પણ જ વધ્યું છે. 2s - 1 બરાબર શું થશે? 0. બંને પદ સરખા જ છે. એક વખત આ 2s - 1 બરાબર 0 આપી દે. એક વખત આ 2s - 1 બરાબર 0 આપી દે. 2s - 1 બરાબર 0. અહીં શું થશે? 2s - 1 બરાબર 0. હવે એક પ્રશ્ન એવો થાય કે હવે શું કરશું? આ માઈનસ છે આ બાજુ જઈ તો પ્લસ, આ માઈનસ આ બાજુ જઈ તો પ્લસ. એક સ્ટેપ વધારીએ. અહીં શું આવશે? 2s બરાબર 1. અહીં શું આવશે? 2s બરાબર +1. અહીં પણ +1 જ આવશે. આ બે વચ્ચે શું છે? ગુણાકારનો સંબંધ છે. શું છે? ગુણાકાર. આ બે વચ્ચે શું છે? ગુણાકાર. તો આપણો નિયમ છે પ્લસ હોય બરાબરની સામેની સાઈડ જાય તો માઈનસ થાય, માઈનસ હોય બરાબરની સામેની સાઈડ જાય તો પ્લસ થાય. ગુણાકાર હોય બરાબરની સામેની સાઈડ જાય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય બરાબરની સામેની સાઈડ જાય તો ગુણાકાર થાય. તો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. બરાબરની
પર સામેની સાઈડ જશે તો આ બે ક્યાં જશે છેદમાં જશે આ બે પર ક્યાં જશે છેદમાં તો અહીં આવશે h ની કિંમત આવશે 1/2 અને અહીં h ની કિંમત આવશે 1/2 પ્લસ 1/2 બે કિંમત સરખી છે હાલો દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધાઈ જશે હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે આગલા લેક્ચરમાં વાત કરી દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ અને ત્રિઘાત બહુપદી માટેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ પેલો લઉં છું શૂન્યનો સરવાળો બે રીતે થાય સૂત્રની મદદથી કરવો તો સૂત્રની મદદથી થાય અને સૂત્રની મદદથી ન કરવો તો ડાયરેક્ટ કરવો તો ડાયરેક્ટ જ થશે તો આપણે આખરે સૂત્રની મદદથી કરીએ તો એ લખી નાખું છું 4a² -4s + 1 a બરાબર શું છે 4 b બરાબર -4 c બરાબર 1 a બરાબર 4 b બરાબર -4 અને c બરાબર શું છે 1 આપણે પ્રમાણિત સ્વરૂપ યાદ છે ax² + bx + c તો હવે શૂન્યના સરવાળા માટેનું સૂત્ર યાદ છે શૂન્યનો સરવાળાનું સૂત્ર છે -b/a -b/a તો માઈનસ ના માઈનસ b ની જગ્યાએ શું મૂકશો -4 a ની જગ્યાએ શું મૂકશો 4 પેલું માઈનસ માઈનસ પ્લસ 4 ઉડી ગયા જવાબ શું આવશે +1 શૂન્યના સરવાળાનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે આ સૂત્ર શૂન્યના સરવાળા માટેનું સૂત્ર -b/a તો શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર શું છે c/a શૂન્યનો ગુણાકાર c/a c બરાબર શું છે 1 a બરાબર શું છે 4 1/4 આ તમારો જવાબ થશે તો આવો મિત્રો કોઈ પણ દાખલો પૂછાય આપણે ટોટલી એક્ઝામ્પલ 3 એક્ઝામ્પલ લખ્યા છે શૂન્ય શોધો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો તો પહેલા આપણે શૂન્ય શોધી લેવાના છે આ બે આપણા શૂન્ય છે શૂન્ય એટલે અવયવો છે ઉકેલ છે હવે એના વચ્ચેના સહગુણકોનું સૂત્ર છે સરવાળા માટેનું સૂત્ર છે -b/a અને ગુણાકાર માટેનું સૂત્ર છે c/a ખાસ કરીને યાદ રાખો તો ડાયરેક્ટ એક્ઝામ્પલમાં પૂછાય છે આ 2 માર્કમાં ખાસ કરીને પૂછાય છે આના પછીનો દાખલો છે એના પછી છે 4u² + 8u ચોથો દાખલા નંબર છે 4u² + 8u આના શૂન્ય શોધવાના છે અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસવાનો છે શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ હવે વિદ્યાર્થી મિત્રો આમાં 3 પદ નથી અસલ પદ જ નથી પણ આ બે એક છે 4u² + 8u તો આવો દાખલો થાય ખાસ કરીને જોજો મિત્રો 4u² + 8u તો હવે આ બંનેમાંથી તમને કઈ કોમન દેખાય છે હા 4 ના ઘડિયામાં 8 આવે છે u ના u કોમન દેખાય છે તો હવે હું શું કરીશ અહીંથી કોમન કાઢીશ 2u u અહીંથી કોમન કાઢી દો 4 માંથી 2 કોમન નીકળે તો કેટલા વધશે 2u અહીંથી 2 કોમન નીકળશે તો કેટલા વધશે
4 પાછો સાદુરૂપ આપો 2 દુ 4 u બે ભેગા થાય ગુણાકારમાં u સ્ક્વેર 208 u બરાબર સમીકરણની સામે દેવું હોય તો 0. હજી વધારે કોમન કાઢવું તો નીકળે છે બંનેમાંથી ચારેય કોમન કાઢી શકે છે હજી તો ડાયરેક્ટ આપણે 4 જ કોમન કાઢીએ तो डायरेक्ट 4 कॉमन काढिए 4u कॉमन काढिए 4u कॉमन निकले तो u आई બે ઘાત હતી એક ઘાત કોમન નીકળશે તો u રહેશે 4 માં 4 કોમન નીકળશે 8 માંથી તો કેટલા વધશે 2 બરાબર 0 કદાચ તમે આગલા દાખલામાં 2 કોમન કાઢ્યા પાછા 2 પણ કોમન કાઢી શકો છો આના બરાબર એ 0 કહી દે આના બરાબર એ 0 કહી દે કે આ બંને પદ છે અલગ અલગ પદ છે બંને બરાબર 0 કહી દે u 4u बराबर 0 u plus 2 बराबर 0 હવે આ બે વચ્ચે મેં તમને આગળ વાત કરી બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે બરાબરની સામેની સાઈડ જાય તો ભાગાકારમાં જાય આ સરવાળો છે બરાબરની સામેની સાઈડ જાય તો બાદબાકીમાં જાય તો u બરાબર 0 ના છેદમાં 4 આ શું વધશે u बराबर -2 આ કિંમત મળી ગઈ છે હવે 0 ના છેદમાં 4 કોઈ પણ 0 ના છેદમાં 4 હોય કોઈ પણ કિંમત હોય તો જવાબ શું આવે 0 આવે છે તો u બરાબર 0 તો તમને બે શૂન્ય મળી ગયા છે એક શૂન્ય 0 મળ્યો એક શૂન્ય -2 મળ્યો હવે સહગુણકો વચ્ચેનો સંબંધ સૂત્રો આવડે તો સૂત્રોની મદદથી ડાયરેક્ટ ન આવડે તો આ બંનેનો સરવાળો અને બાદબાકી કરીને પણ કરી શકો છો જેમ આપણે કહ્યું શૂન્યનો સરવાળો કરું છું એક 0 છે સરવાળો -2 પ્લસ માઈનસ -0 -2 બરાબર પ્લસ માઈનસ 0 -2 બરાબર શું હશે -2 હાલો શૂન્યનો સરવાળો સૂત્રની મદદથી કરવો હોય તો કરી શકાય હવે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર 0 ગુણ્યા -2 0 ગુણ્યા -2 કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થાય તો જવાબ શું થઈ જાય 0 0 ગુણ્યા -2 એટલે જવાબ શું થઈ જશે 0 જો તમને ડાયરેક્ટ સૂત્રની મદદથી કરવું હોય તો શૂન્યનો ગુણાકાર આપણે સૂત્રની મદદથી કરશો તો સરવાળા માટેનું સૂત્ર શું છે b ના છેદમાં a માઈનસ b ના છેદમાં a અને ગુણાકાર માટેનું c ના છેદમાં a તો પણ જવાબ કેવો આવશે સરખો જ આવશે અને પછીનો દાખલો લઈએ t² - 15 પાંચમો દાખલો છે t² - 15 તો પેલો પ્રશ્ન થાય કે t² નું વર્ગમૂળ નીકળી શકે છે તો 15 નું વર્ગમૂળ કોઈ રીતે નીકળી શકતું નથી કારણ કે 15 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો જ વર્ગમૂળ નીકળી શકે 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 આનો વર્ગમૂળ નીકળી શકે આ સંખ્યા તેમાં આવતી નથી એટલા માટે તેનો વર્ગમૂળ નીકળી શકે નહીં તો હવે t² - 15 ના શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો તો હવે હું આમ લખી શકું t² આ 15 છે હું આમ લખી શકું √15 એનો સ્ક્વેર કારણ કે વર્ગમૂળની સાથે વર્ગ છે આ વર્ગમૂળની નિશાની અને વર્ગ બંને એક સાથે શું થઈ જાય દૂર લખી શકાય હા તો હવે આપણે સૂત્ર જાણીએ છીએ આવું સૂત્ર આવી ગયું છે આપણે 8મા ધોરણમાંથી આવે છે ધોરણ 8 ધોરણ 9 બંને ધોરણમાં આવી ગયું છે a² - b² આવું આવી ગયું છે a² - b² એકવાર પ્લસ ને એકવાર માઈનસ a + b અને a - b
તો આમાં શું કરશો આ a સ્ક્વેર છે આ શું છે b સ્ક્વેર છે એકવાર પ્લસ ને એકવાર માઈનસ તો હવે જ્યાં a છે હું ના ધારીને t છે જ્યાં મને a દેખાય છે ને હું t મૂકી દે b દેખાય ને અંડરરૂટ 15 મૂકી દે મને શું દેખાય a તો એની જગ્યાએ હું t મૂકી દઈશ પ્લસ ના પ્લસ b દેખાય તો b ની જગ્યાએ શું મૂકવાનું છે અંડરરૂટ 15 મૂકી દે કૌંસ મને a દેખાણો છે a ની જગ્યાએ શું મૂકી દે t મૂકી દઈશ માઈનસ b ની જગ્યાએ અંડરરૂટ 15 બરાબર લખવું હોય તો 0 લખી શકાય બંને કૌંસને 0 આપી દે t plus अंडररूट 15 बराबर 0 t minus अंडररूट 15 बराबर 0 t plus अंडररूट 15 बराबर 0 t minus अंडररूट 15 बराबर 0 और તમને ખ્યાલ છે પ્લસ c આ બાજુ જાય તો માઈનસ માઈનસ c આ બાજુ જાય તો પ્લસ તો t ની કિંમત આવશે અંડરરૂટ 15 અને આ t ની કિંમત આવશે प्लस 15 अंडररूट આનો તમને શૂન્યની કિંમત મળી ગઈ અથવા અવયવ મળી ગયા હવે તેને સહગુણકો વચ્ચેનો સંબંધ તો સૂત્રની મદદથી ગણવો છે કે ડાયરેક્ટ શૂન્યનો સરવાળો તમારી મરજી જેમ ગણવું હોય શૂન્યનો સરવાળો કરવો હોય તો સરવાળો કરીએ સોરી પ્લસ છે આ બાજુ જશે તો માઈનસ થશે આ માઈનસ છે આ બાજુ જશે તો પ્લસ સોરી હાલો શૂન્યનો સરવાળો કરીએ શૂન્યનો સરવાળો શૂન્ય એક શું આવ્યું છે માઈનસ અંડરરૂટ 15 સરવાળો બીજો પ્લસ અંડરરૂટ 15 હાલો વિરુદ્ધ નિશાની છે માઈનસ અને પ્લસ એકબીજા ઉડી જશે કારણ કે આપણે જો સામાન્ય રીતે ખબર છે પ્લસ 5 અને માઈનસ 5 હોય તો જવાબ શું આવે 0 તો પ્લસ અંડરરૂટ 15 અને માઈનસ અંડરરૂટ 15 તો જવાબ શું આવશે 0 થઈ ગયો શૂન્યનો સરવાળો થઈ ગયો હવે શું બાકી રહ્યું શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર કરીએ શૂન્ય કઈ કઈ છે માઈનસ અંડરરૂટ 15 અને પ્લસ અંડરરૂટ 15 હવે ગુણાકાર કરવાનો છે પહેલા તો પ્લસ માઈનસ શું થશે માઈનસ પ્લસ માઈનસ અંડરરૂટ 15 અને અંડરરૂટ 15 બંને ભેગા થાય તો ખાલી 15 થઈ જાય છે તો પહેલો પ્રશ્ન છે શા માટે 15 થઈ જાય છે આવો પ્રશ્ન ઉદ્ભવે કે અંડરરૂટ 15 અને અંડરરૂટ 15 બંને ભેગા થાય તો આ રીતનું થાય છે માઈનસ પ્લસ માઈનસ આ 15 ને હું આમ લખી શકું 15 1 ના છેદમાં 2 અંડરરૂટ ની નિશાની છે આમ લખી શકું 1 ના છેદમાં 2 ગુણ્યા આ 15 લખી શકું 1 ના છેદમાં 2 બંને લખી શકાય આપણે ઘાત અને ઘાતાંક ધોરણ 8 શીખી ગયા છે આધાર સમાન હોય તો ઘાતાંકનો શું થાય સરવાળો તો માઈનસ ના 15 1/2 પ્લસ 1/2 થાય માઈનસ 15 ના 15 પ્લસ 1/2 માઈનસ 1 આધાર સમાન છે છેદ સમાન છે અંશનો શું થાય સરવાળો 2 છેદમાં 2 તો ડાયરેક્ટ શું આવશે 2 ઉડી જાય માઈનસ 15 ના 15 કદાચ તમને આ મેથડ થોડી અઘરી લાગી હોય તો સૂત્રની મદદથી આપણે સરળ રીતે કરીએ સૂત્રની મદદથી હું અહીં કરું છું સૂત્રની મદદથી આ જ દાખલો કરું છું શૂન્યનો ગુણાકાર શૂન્યના ગુણાકારનું સૂત્ર c ના છેદમાં a શું છે c ના છેદમાં a તો c બરાબર શું છે a બરાબર 1 અહીંયા આપો a બરાબર 1 b બરાબર t વાળો પદ નથી c બરાબર શું છે -15 તો અહીં લખીશ a બરાબર 1 b બરાબર તો અહીં પદ જ નથી 0 અસલ પદ છે c બરાબર -15 c ની જગ્યાએ -15 મૂકીશ a ની જગ્યાએ 1 મૂકીશ તો શું આવશે -15 તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો સમજાઈ ગયું છે મિત્રો હવે
જે એક ટોપિક બાકી છે આપણે લઈએ. નીચે આપેલી દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. ક્વેશ્ચન નંબર 2. નીચે આપેલી દ્વિઘાત બહુપદીનો ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર છે. અને શૂન્યનો ગુણાકાર આપેલ છે તો દ્વિઘાત બહુપદી મેળવો. પેલો દાખલો લઈ લઈએ આપણે. 1/4 શું છે? 1/4 અને માઈનસ 1. 1/4 અને માઈનસ 1. હાઉ સિમ્પલ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. હવે પેલું છે શું છે? સરવાળો છે. બીજો શું છે? ગુણાકાર. મેં કીધું નીચેની આપેલી દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. પેલો છે શૂન્યનો સરવાળો છે અને બીજો છે શું છે? શૂન્યનો ગુણાકાર છે. તો હાલ શૂન્યનો સરવાળો સૂત્ર આપણે યાદ છે. શૂન્યના સરવાળા માટેનું સૂત્ર શું યાદ છે? -b ના છેદમાં a. બીજું શું છે? શૂન્યનો ગુણાકાર. હું અહીં લખી નાખું છું શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a. થઈ ગયું છે. હવે કિંમત તમને આપી છે, હું સાઈડમાં લખું છું. શૂન્યના સરવાળા માટેની કિંમત આપી છે 1/4. ગુણાકાર માટેની કિંમત આપી છે ખાલી -1. આ કિંમત આપી દીધી છે. આ સૂત્ર છે આપણું -b ના છેદમાં a. આ કિંમત આપેલી છે. શૂન્યનો ગુણાકારનું સૂત્ર c ના છેદમાં a. આ કિંમત આપેલી છે. હવે તમને ખ્યાલ છે b ની કિંમત શું આવશે? જસ્ટ આમ લખી શકો -b બરાબર 1. લખી શકો -b બરાબર 1 અને a બરાબર 4. હાલો એક કિંમત મળી ગઈ. આ માઈનસ નિશાની છે એને આ બાજુ જવા દે. શા માટે જવા દે એ કહું છું તો બંને બાજુ માઈનસ વડે ગુણતા. બંને બાજુ માઈનસ વડે ગુણતા. બંને બાજુ માઈનસ વડે ગુણતા. અહીં માઈનસ વડે હું ગુણું છું તો અહીં પણ માઈનસ થઈ જાય. માઈનસ પ્લસ b બરાબર -a. પણ જો તમને ડાયરેક્ટ થોડું શોર્ટકટ આવડતું હોય તો આ માઈનસ નિશાની છે આ બાજુ મોકલી દે તો b ની કિંમત શું થઈ જાય? -a. હાલો a અને b ની કિંમત મળી ગઈ છે. હવે તમારે કઈ કિંમત મેળવવાની છે? c. તો હાલો a ની કિંમત અહીં મૂકી દો છું. c ના c. a ની જગ્યાએ કેટલા આવ્યા છે આપણે? 4 બરાબર -1. આ ભાગાકાર છે. આ બાજુ જશે તો ગુણાકાર થશે. તો c ની કિંમત શું આવશે? 4 * 4. c ની કિંમત આવશે -4. હાલો કિંમત મળી ગઈ છે. પાછું ખાસ કરીને ધ્યાન, સરવાળા માટેનું સૂત્ર લખ્યું, કિંમત લખી નાખી. શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર લખ્યું, કિંમત લખી નાખી છે. b બરાબર ડાયરેક્ટ લખવું તો લખી નખાય. આ નિશાની આ બાજુ જઈને b ની કિંમત માઈનસ આવશે. a બરાબર 4 થશે. હવે c ના છેદમાં a અને b ની કિંમત મળી ગઈ છે. c ની કિંમત તો a ની જગ્યાએ આપણે કેટલા મૂકશું? 4 મૂકશું. આ બાજુ જશે એટલે માઈનસ થશે. 4 * 4 માઈનસ. હવે મેળવવાનું છે દ્વિઘાત બહુપદી મેળવો. તો દ્વિઘાત બહુપદીનું સૂત્ર લખો. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સૂત્ર.
આપણે પહેલા જ લેક્ચરમાં વાત કરી દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c ax² + bx + c બરાબર 0. અહીં તમારે શું કરવાનું છે? a ની કિંમત, b ની કિંમત, c ની કિંમત તમે મૂકી દેશો એટલે તમારો જવાબ આવી જશે. હાલો a ની કિંમત 4 તો 4x², b ની કિંમત -1 તો -1x, c ની કિંમત -4 બરાબર 0. આ તમારો દાખલો અહીં પૂરો થાય છે. સમજાઈ ગયું છે મિત્રો? ખાલી સરવાળાનું સૂત્ર મૂકવાનું છે, ગુણાકારનું સૂત્ર મૂકવાનું છે, કિંમત મૂકવાની છે, બીજો કોઈ પણ ફેરફાર કરવાનો નથી. બીજો દાખલો જોઈએ આપણે. √2 અને 1/3 √2 અને 1/3 પેલું શું છે? શૂન્યનો સરવાળો, બીજી કિંમત છે શૂન્યનો ગુણાકાર. મૂકી દઉં છું. શૂન્યના સરવાળા માટેનું સૂત્ર મૂકી દઉં છું અહીં √2. હાલો થઈ ગયું છે. શૂન્યનો ગુણાકાર 1/3. આગલા દાખલામાં જેમ કર્યું તેમ જ થઈ જશે. હવે આ એક જ કિંમત છે તો પહેલા હું આને લઈશ. અહીં તમને ડાયરેક્ટ મળી જશે. c ની કિંમત 1, a ની કિંમત 3, c ની કિંમત 1 ડાયરેક્ટ મળી ગઈ છે. a ની કિંમત કેટલી થશે? 3. કદાચ અહીં માઈનસ નિશાની હોત તો કેટલી થાય? -3. a બરાબર 3. બે કિંમત મળી ગઈ છે, a અને c. ઓન્લી ફોર કયું રહ્યું છે? b. તો a ની કિંમત હવે હું અહીં મૂકી દઈશ. a ની કેટલી કિંમત આવી છે? 3. તો અહીં લખીશ -b. a ની કિંમત 3/√2. આ 3 છે ભાગાકારમાં છે, આ બાજુ છે. નિયમ છે સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર. 3 આ બાજુ જાય તો શું થશે? -b બરાબર 3/√2. માઈનસ નિશાની આ બાજુ જવા દો. શું થઈ જાય? b બરાબર -3/√2. હાલો દ્વિઘાત સમીકરણનું સૂત્ર લખીએ. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સૂત્ર. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સમીકરણ શું થશે? ax² + bx + c. હાલો a ની જગ્યાએ, b ની જગ્યાએ અને c ની જગ્યાએ કિંમત મૂકીએ આપણે. a ની કિંમત શું આવી છે આપણે? 3. તો અહીં હું મૂકશું આપણે 3x². b ની કિંમત શું આવી છે? -3/√2 વર્ગમૂળમાં 2. તો -3/2 x ના x. c ની કિંમત શું આવી છે? 1. તો આ આપણું થશે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. હવે મિત્રો સ્વાધ્યાય 2.2 લગભગ તમારાથી આખું થઈ જશે. એકાદ દાખલો રાખ્યો છે, પ્રેક્ટિસમાં ટ્રાય કરજો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીએ ત્યારે સ્વાધ્યાય 2.3 જે અગત્યનો 3 માર્કનો દાખલો પૂછાય છે. ભાગાકાર કઈ રીતે કરવો? હાવ સિમ્પલ મેથડ છે. આભાર.